મિત્રો, તો આપ બધાનું હાર્દિક સ્વાગત છે આ ભક્તિના વિડીયોમાં વીલોગ. ઘરેથી અમે બેચાજીવાળા રોડ ઉપર જતા વચ્ચે એક મંદિર આવ્યું છે બાળ પૂર્વજ મહારાજનું. ત્યાંથી અમે લોકો મરતોલી જઈ રહ્યા છીએ અને વચ્ચે એક બાળ પૂર્વજ મહારાજનું મંદિર છે જ્યાં પાણી ચડે છે. કહેવામાં એવું આવ્યું છે કે અહીંયા જ્યારે જે તે સમયે અહીંયા એક્સિડન્ટ થયો હતો ત્યારે બાળકો પાણી માટે અહીંયા પાણી ન મળવાના કારણે અહીંયા મરી ગયા. તો અહીંયા લોકો પાણીની બોટલો ચડાવે છે. કેટલો ઢગલો વિશાળ પાણીની બોટલ પાછળ પણ છે. દેખો, ટોટલ બોટલ પાણીની અહીંયા ચડાવવામાં આવે છે અને બાળ પૂર્વજ મહારાજ જેવી એમને કહેવામાં આવે છે. પબ્લિક બહુ શ્રદ્ધાથી અહીંયા આવે છે અને એમને પાણીની બોટલ પણ ચડાવે છે. તો આપણે અહીંના લોકો મિત્રો 2-4 મિત્રો અહીંયા બેસ્યા છે. આપણે એમની જોડે થોડીક વાત કરીએ આના વિશે, તો થોડી આપણને માહિતી મળે. તો જરા મિત્રો, અમે અત્યારે પાટણથી આવેલા છીએ, જોયું પણ આપણે માહિતી જાણ્યા મુજબ એવું છે કે અહીંયા વર્ષો પહેલાં કે થોડા સમય પહેલાં અહીંયા અકસ્માત થયેલો હતો અને અકસ્માતમાં બાળકો અહીંયા જીવ ગુમાવ્યો હતો પાણી માટે થઈ. અને આજે અહીંયા સાક્ષાત છે તો પાણીની બોટલો અહીંયા લોકો ચડાવે છે, જેવી કે પાણીની બોટલો અહીંયા ડબલો વિશાળ થઈ ગયો છે. તો એવું છે કે અહીંયાનું જે પણ છે કે ભાઈ અહીંયા અત્યારે સારા એવો શ્રદ્ધા રાખે છે લોકોને, એમની શ્રદ્ધા પણ પૂરી થાય છે. બસ આટલું કહેવું હતું મારું. હવે અમે આગળ જઈ રહ્યા છીએ મરતોલી. તો મિત્રો, અહીંયા એવું કહેવામાં આવે છે કે વર્ષો પહેલાં એક રિક્ષા અને સામેથી એક ગાડી બંનેનો અકસ્માત થયો. અહીંયા રિક્ષામાં પછી આખી ટોટલ ફેમિલી હતી. તો એ ફેમિલી અહીંયા તકલીફ થઈ. એમાંથી એક નાનું બાળક હતું પાણીની ટાંકા લેતો હતો. તો પાણી એ વખતે પોતાનો જીવ ગુમાવ્યો છે. અને એના પછી અત્યારે લોકો આવે છે અને છોકરાને જ્યારે પૂર્વજ તરીકે બેસાડવામાં આવ્યા, તો બેસાડ્યા ત્યારે પાણીની 2-3 પાઉચ તે મૂક્યા. એટલે લોકોએ પછી આવતા જતાં જોતાં અહીંયા પાણીની બોટલો ચડાવવા માંડ્યા અને પછી અહીંયા મૂકવા માંડ્યા. પણ એમનું એવું કહેવું છે જ્યારે લોકો એમની શ્રદ્ધાથી પાણી મૂકે છે અને શ્રદ્ધા રાખે છે અને એમના કામ પણ થાય છે, તો અહીંયા પાણી પણ ચડાવવામાં આવે છે. તો આજે આ વિશાળ ઢગલો પાણીનો તમે જુઓ તમારી નજર સામે કે કેટલો વિશાળ છે. પાણી ટોટલ ભરેલા જ બોટલો હોય છે, પણ એવું પણ કહેવામાં આવે છે કે તમે પાણી ચડાવી અને તમે ચોકડ પાણી ચડાવી પછી એ પાણીનો પ્રસાદ પણ તમે લઈ શકો, ઘરે પણ લઈ જઈ શકો છો. તો એક શ્રદ્ધાનું માધ્યમ છે, શ્રદ્ધાથી આગળ કોઈ છે નહીં. તો